7 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મોન્સૂન ટ્રફની સાથે બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળી શકે છે। પવન અને ગાજવીજની સાથે વરસાદની આગાહીના પગલે માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। આજે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ છે તો ગાંધીનગર, અમદાવાદની સાથે મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।